અતિવૃષ્ટિગ્રસ્ત વિદ્યાર્થીઓની રાજ્ય સરકારની મોટી રાહત। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મળશે નવા પાઠ્યપુસ્તકો। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો મહત્વનો નિર્ણય। સરકારી અને ગ્રાન્ટેડ શાળા વિદ્યાર્થીઓને લાભ મળશે। પલળી ગયેલા પુસ્તકો તાત્કાલિક બદલવામાં આવશે। ડીઈઓ ડીપીઓ અને નુકસાનના અહેવાલ મોકલવા સૂચના। માંગણી મળતા જ શાળાઓ સુધી પહોંચશે નવા પુસ્તકો। વિદ્યાર્થીઓને શિક્ષણ ન અટકે તે માટે સરકારનું આયોજન। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને શાળાનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો વિશેષ વ્યવસ્થા। તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોના પરિવારોના ઘરમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। શાળામાં પણ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। સરકારશ્રી દ્વારા આ કુદરતી આફતમાં શક્ય એટલા મહત્તમ મદદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમાં પ્રજાલક્ષી તમામ કામો સત્વરે થઈ રહ્યા છે। એના ભાગરૂપે અમારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન બાજા સાહેબ અને માનનીય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથે આ વિષયે ચર્ચા કરી અને આ ઘરવખરીની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના ગ્રાન્ટેડ અને સરકારી શાળાના બાળકોના પાઠ્યપુસ્તકો પણ ડેમેજ થયાનું બન્યું હશે। તો આ વિષયને ધ્યાનમાં રાખી અમારા માનનીય બંને મંત્રીશ્રીઓના પરામર્શમાં રહી અમે ટેક્સ્ટબુક બોર્ડે નિર્ણય કર્યો છે કે આ પ્રકારની જ્યાંથી પણ માગણી આવશે તો એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે। તો અમે અહીંથી વિનામૂલ્યના આ પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું। તો આ બાબત જે છે આપના માધ્યમથી રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવેથી અમે સત્વરે એને પહોંચાડીશું।